गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.3 એના દાખલા નંબર 10 સુધી ગણ્યા હતા. હવે દાખલા નંબર 11 એમાં એવું કીધું છે કે કોઈ પણ બે શૂન્યતર સદિશો a બાર અને b બાર માટે દર્શાવો કે મોડ a બાર * b બાર પ્લસ મોડ b બાર * a બાર એ મોડ a બાર * b બાર માઈનસ મોડ b બાર * a બાર ને લંબ છે. એટલે આ એક સદિશ આખો આપ્યો છે અને આ બીજો છે, તો બેનો બે એકબીજાને લંબ છે એવું બતાવવાનું છે. તો લંબ બતાવવા માટે બેનો ડોટ ગુણાકાર કેવો બતાવવો છે આપણે? 0. તો આપણે બેનો ડોટ ગુણાકાર લઈએ. મોડ a બાર * b બાર પ્લસ મોડ b બાર * a બાર ડોટ મોડ a બાર * b બાર માઈનસ મોડ b બાર * a બાર ઇઝ ઇક્વલ ટુ બેનો ડોટ ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ, તો આખું પદ છે આની સાથે ગુણાશે એટલે મોડ a બાર * b બાર ડોટ મોડ a બાર * b બાર માઈનસ મોડ b બાર * a બાર પ્લસ આની યાર આખું પદ ગુણવાનું એટલે મોડ b બાર * a બાર ડોટ મોડ a બાર b બાર માઈનસ મોડ b બાર a બાર. હવે આને અંદર ગુણાવું એટલે મોડ a બાર * મોડ a બાર મોડ a બાર * મોડ a બાર એટલે મોડ a બાર નો સ્ક્વેર ઇન્ટુ મોડ b બાર ડોટ b બાર મોડ a બાર * મોડ a બાર એટલે મોડ a બાર નો સ્ક્વેર ઇન્ટુ b બાર ડોટ b બાર માઈનસ મોડ a બાર મોડ b બાર a બાર ડોટ b બાર a બાર ડોટ b બાર પ્લસ હવે આને અહીંયા ગુણાવીએ એટલે a બાર મોડ b બાર a બાર ડોટ b બાર પ્લસ માઈનસ માઈનસ મોડ b બાર નો સ્ક્વેર a બાર ડોટ a બાર આવું થશે. તો હવે જુઓ તો જો આ પ્લસ અને આ માઈનસ બે કેન્સલ થઈ જશે, તો વધ્યું કેટલું આટલું પર એટલે મોડ a બાર નો સ્ક્વેર. હવે b બાર ડોટ b બાર એટલે આપણે ગુણધર્મ જોયો તો ડોટ ગુણાકારનો ગુણધર્મ a બાર ડોટ a બાર એટલે મોડ a બાર નો સ્ક્વેર થાય, તો અહીંયા આગળ b બાર ડોટ b બાર એટલે મોડ b બાર નો સ્ક્વેર લખાય. પછી આ બે તો કેન્સલ થઈ ગયા માઈનસ મોડ b બાર નો સ્ક્વેર a બાર ડોટ a બાર એટલે મોડ a બાર નો સ્ક્વેર. તો આ બે એક મળ્યું જુઓ તો જોઈ મોડ a બાર નો સ્ક્વેર * મોડ b બાર નો સ્ક્વેર માઈનસ મોડ a બાર નો સ્ક્વેર * મોડ b બાર નો સ્ક્વેર. તો બેનો બાદબાકી છે એ કેવી થઈ જશે? 0. એટલે આપણે શું મેળવવાનું હતું? બેનો ડોટ ગુણાકાર 0 લાવવાનો. તો જે 0 થઈ ગયું છે તેથી મોડ a બાર ડોટ b બાર પ્લસ મોડ b બાર * a બાર એ મોડ a બાર * b બાર માઈનસ મોડ b બાર * a બાર ને લંબ છે. બરાબર, આપણે બતાવવાનું હતું કે આ એ આને લંબ છે, તો મળી ગયું બેનો ડોટ ગુણાકાર 0 એટલે એકબીજાને કેવા થયા? લંબ. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 12 એમાં એવું કીધું કે જો a બાર ડોટ a બાર = 0 અને a બાર ડોટ b બાર = 0 હોય તો સદિશ b બાર વિશે શું તારણ કાઢી શકાય? તો અહીંયા આગળ તમે જુઓ તો a બાર ડોટ a બાર બરાબર 0, એનો મતલબ સીધો એવો થયો કે a બાર બરાબર 0 છે, તો જ બેનો ગુણાકાર ડોટ ગુણાકાર 0 થવાનો. પછી a બાર ડોટ b બાર બરાબર 0, એનો મતલબ એવો થયો કે a બાર બરાબર 0 અથવા b બાર બરાબર 0
અથવા a બાર લંબ b બાર. જો બે સદિશનો ડોટ ગુણાકાર 0 ક્યારે હોઈ શકે? કાં તો બે માંથી એક સદિશ 0 હોય અથવા તો બે એકબીજાને લંબ હોય. બે એકબીજાને લંબ હોય ત્યારે અથવા તો બે સદિશ 0 હોય. એટલે કે a બાર 0 હોય અથવા b બાર 0 હોય અથવા તો બંને લંબ હોય તો જ એનો ડોટ ગુણાકાર 0 થાય. તો હવે સીધું અહીંયા જુઓ તમે તો a બાર 0 છે. અહીં a બાર 0 હોવાથી b બાર વિશે એવું તારણ મળે કે b બાર છે એ કોઈ પણ સદિશ હોઈ શકે હોવાથી b બાર એ કોઈ પણ સદિશ છે. કોઈ પણ સદિશ હોય b બાર પણ a બાર 0 છે એટલે બેનો ડોટ ગુણાકાર 0 થવાનો. તો સીધું b બાર વિશે તારણ કાઢ્યું કે b બાર છે એ તમે કોઈ પણ સદિશ લઈ શકો. શું કામ? તો કે a બાર ડોટ a બાર 0 છે તો a બરાબર 0 થાય. તો a બાર 0 હોય તો a બાર ડોટ b બાર 0 થવાનો. b બાર કોઈ પણ લઈ લો. ઓકે. નેક્સ્ટ દાખલા નંબર 13 જુઓ. એમાં ત્રણ સદિશ આપ્યા છે આપણે a બાર b બાર અને c બાર અને એ ત્રણેય એકમ સદિશ છે એવું કીધું. એટલે શરૂઆત કરીએ તો a બાર b બાર c બાર એકમ સદિશ એટલે મોડ a બાર બરાબર મોડ b બાર બરાબર મોડ c બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. તથા a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 આપ્યું છે. હવે આપણે મેળવવાનું છે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર નું મૂલ્ય મેળવવું છે. તો ખાસ ધ્યાન રાખજો આમાં કે પહેલા અહીંથી શરૂઆત કરવાની કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 આપ્યું છે. એમાં a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 ને બંને બાજુ a બાર વડે સદિશ અદિશ ગુણાકાર લેતા. એટલે a બાર વડે ડોટ ગુણાકાર લઈએ બંને બાજુ. તો અહીંયા આવશે a બાર ડોટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ 0 એટલે કેટલું થાય? 0 થવાનું છે. a બાર ડોટ 0 એટલે આખું પદ 0 થઈ ગયું. હવે આને અંદર ગુણાવો એટલે a બાર ડોટ a બાર પ્લસ a બાર ડોટ પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. જો આ બધું આટલું યાદ રાખવાનું આ મેળવવા માટે કે આ જે 0 આપ્યું છે આપણને a બાર પ્લસ b બાર બરાબર 0 પ્લસ c બાર બરાબર 0 એને બંને બાજુ પહેલા a બાર વડે ડોટ લેવાનો. a બાર વડે ડોટ લીધું એટલે અહીંયા થઈ ગયું a બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર નો સ્ક્વેર. તો મોડ a બાર સ્ક્વેર પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે મોડ a બાર એટલે આપણે જાણીએ છીએ કેટલા છે? 1. તો અહીંયા આગળ 1 નો સ્ક્વેર 1 થાય એટલે કે 1 પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. આને હું પરિણામ નંબર 1 કહું. હવે a બાર જેમ બંને બાજુ ડોટ ગુણાકાર લીધો એ જ રીતે હવે b બાર સાથે ડોટ ગુણાકાર લઈએ. હવે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ને બરાબર 0 ને બંને બાજુ b બાર વડે અદિશ ગુણાકાર અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર લેતા. એટલે કે b બાર ડોટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇક્વલ ટુ b બાર ડોટ 0. એટલે આ તો 0 થઈ જશે. તો આને અંદર ગુણાવીએ એટલે a બાર ડોટ b બાર અથવા તો b બાર ડોટ a બાર એટલે ક્રમનો નિયમ એટલે અહીંયા લખી શકાય a બાર ડોટ b બાર પ્લસ મોડ b બાર નો સ્ક્વેર થઈ જશે b બાર ડોટ b બાર એટલે મોડ b બાર નો સ્ક્વેર પ્લસ b બાર ડોટ c બાર ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ મોડ b બાર એટલે કેટલું થઈ જશે? 1. તો લખાય a બાર ડોટ b બાર પ્લસ 1 પ્લસ b બાર ડોટ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. આને કહીએ 2. પરિણામ નંબર 2. તો હવે તેવી જ રીતે પાછું c વડે લઈએ. પહેલા a વડે ડોટ લીધો પછી b વડે અને એવી જ રીતે પાછો c વડે. એવી જ રીતે
a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇક્વલ ટુ 0 ને બંને બાજુએ c બાર વડે અદિશ ગુણાકાર લેતા, તો હવે c બાર વડે અદિશ ગુણાકાર લેવાનો છે તો શું થાય જુઓ તો જોઈએ, c બાર ડોટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇક્વલ ટુ c બાર ડોટ 0, એટલે એ તો 0 થઈ ગયું. હવે આની અંદર ગુણાવો એટલે a બાર ડોટ c બાર લખાય, a બાર ડોટ c બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ c બાર એટલે મોડ c બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો મોડ c બાર એટલે પાછું કેટલું છે 1, તો a બાર ડોટ c બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ 1 ઇક્વલ ટુ 0. આને કહીએ 3. હવે 1 2 અને 3 નો સરવાળો લઈ લઈએ. હવે પરિણામ 1 2 અને 3 નો સરવાળો લેતા, તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે એનો પહેલા 1 પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર પ્લસ, એટલે જુઓ પહેલા ડાબી બાજુનો સરવાળો થશે ઇક્વલ ટુ જમણી બાજુનો સરવાળો. તો પહેલા a બાર 1 પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર, પછી બીજું પરિણામ એમાં a બાર ડોટ b બાર પ્લસ 1 પ્લસ b બાર ડોટ c બાર પ્લસ ત્રીજું પરિણામ a બાર ડોટ c બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ 1 ઇક્વલ ટુ 0 પ્લસ 0 પ્લસ 0 એટલે 0. તો અહીંયા આગળ પરિણામ 1 2 અને 3 નો સરવાળો લીધો આપણે. તો જુઓ તો જે સરવાળામાં 1 પ્લસ 1 પ્લસ 1 કેટલા થયા 3, 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3. પછી a બાર ડોટ b બાર એકવાર અને આ બીજી વાર એટલે કેટલી વખત થયા 2 વખત a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર પણ 2 વખત મળશે અને b બાર ડોટ c બાર પણ 2 વખત, એટલે 2b બાર ડોટ c બાર પ્લસ 2 a બાર ડોટ c બાર ઇક્વલ ટુ 0. હવે આ 3 ને હું પહેલી બાજુ જોવા દઉં એટલે -3 અને આમાંથી 2 કોમન કાઢું એટલે 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ a બાર ડોટ c બાર ઇઝ ઇક્વલ ટુ -3. 3 ને પહેલી બાજુ જોવા દીધા અને આમાં ત્રણેયમાંથી 2 કોમન કાઢ્યા. હવે આ બે ગુણાકારમાં પહેલી બાજુ છે તો ભાગાકારમાં એટલે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ a બાર ડોટ c બાર ઇક્વલ ટુ -3/2, જે આપણે મેળવવાનું હતું. જુઓ કોનું મૂલ્ય મેળવવાનું હતું, a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર નું મૂલ્ય શોધો. તેનું મૂલ્ય કેટલું મળ્યું -3/2. ઓકે, તો આ યાદ રાખવાનું કે અહીંયા આગળ a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 આપ્યું છે અને 1/1 વારાફરતી a બાર b બાર અને c બાર વડે ડોટ ગુણાકાર લેવાનો. એ ત્રણ જે પરિણામ મળે એનો ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણે જે જોતું છે એ આપણને મળી જશે. ઓકે, તો નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 14. એમાં એવું કીધું કે જો સદિશ a બાર બરાબર 0 બાર અથવા b બાર બરાબર 0 બાર, a બાર બરાબર 0 બાર એટલે શૂન્ય સદિશ અને b બાર બરાબર 0 બાર એટલે શૂન્ય સદિશ હોય તો a બાર ડોટ b બાર 0 થાય. ઓકે, એ તો ફાઇનલ છે કે બે સદિશ જો 0 બાર આપ્યા હોય તો બેનો ડોટ ગુણાકાર 0 હોય, પરંતુ પ્રતીક સત્ય હોય તે જરૂરી નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. એટલે આપણે એવું બતાવવાનું છે કે જો આ બે 0 હોય તો આ 0 તો છે, પરંતુ પ્રતીક સત્ય હોય તે જરૂર નથી. પ્રતીક એટલે કે a બાર ડોટ b બાર બરાબર 0 હોય તો a બાર બરાબર 0 બાર અને b બાર બરાબર 0 બાર હોય તે જરૂરી નથી. એટલે કે એ બેનું માન છે એ 0 નથી એવું બતાવવાનું. બરાબર, તો પેલા કહીએ કે જો સદિશ a બાર બરાબર 0 બાર અથવા b બાર બરાબર 0 બાર હોય તો
a બાર ડોટ b બાર બરાબર 0 થાય. આ તો 0 થાય છે, પરંતુ તેનું પ્રતીક એટલે કે a બાર ડોટ b બાર બરાબર 0 હોય તો જો આના બરાબર 0 હોય તો આપણે એક વ્યાખ્યા અદિશ ગુણાકારની ભણ્યા હતા, યાદ કરો કે અદિશ ગુણાકાર એટલે a બાર અને b બાર બે શૂન્યતર સદિશો હોય તો a બાર ડોટ b બાર બરાબર મોડ a બાર ઇન્ટુ મોડ b બાર ઇન્ટુ cos થીટા થાય, જ્યાં થીટા છે એ બે વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો. તો અહીંયા આગળ આના બરાબર 0 હોય તો મોડ a બાર બરાબર ઇન્ટુ મોડ b બાર cos થીટા બરાબર 0 થાય. જો આના બરાબર 0 એનો મતલબ આના બરાબર 0. તો અહીંયા આગળ એવું જરૂરી નથી કે આ બે 0 હોય, પરંતુ જો મોડ a બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને મોડ b બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો cos થીટા ઇક્વલ ટુ 0 હોય, એટલે કે થીટા બરાબર π/2 હોય, એટલે કે બંને સદિશો લંબ હોય. એટલે આપણે જે સાબિત કરવું હતું કે પ્રતીપ સત્ય જરૂરી નથી, કે જો પ્રતીપ સત્ય જરૂર નથી, એ 0 ત્યારે પણ થઈ શકે ડોટ ગુણાકાર જ્યારે બંને સદિશ લંબ હોય. એવું જરૂર નથી કે બંને 0 હોય, બેમાંથી એક 0 હોય, અથવા શબ્દ વાપર્યો છે a બાર બરાબર 0 બાર અથવા b બાર બરાબર 0 બાર, એ હોય તો જ આ છે એવું જરૂરી નથી પ્રતીપ એનું, કે જો આ 0 હોય તો આ બે 0 ન પણ હોય, બંને લંબ હોય તો પણ એવું થઈ શકે. એટલે આ 0 હોય તો આ બંને લંબ પણ હોઈ શકે, એટલે આ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આપણે એનું જે વિધાન હતું એ સત્ય સાબિત કરી દીધું કે એવું સત્ય છે કે પ્રતીપ છે એ સત્ય હોવું જરૂરી નથી. ઉદાહરણ લેવાનું કીધું છે આપણને, ઉદાહરણ સહિત. તો એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે એ ઉદાહરણ એવું લેવાનું કે બે શૂન્ય સદિશ ન હોય, તો હું અહીંયા આગળ a બાર ઇઝ ઇક્વલ ટુ લઉં 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 2k કેપ, અને b બાર ઇઝ ઇક્વલ ટુ b બાર એવી રીતે લેવાનું કે બેનો ડોટ ગુણાકાર 0 થતો હોય, 2 2 4 એટલે 2i કેપ, પછી અહીંયા એક માઈનસ લેશું એટલે માઈનસ 10j કેપ પ્લસ 3k કેપ. તો a બાર ડોટ b બાર, હવે અહીંયા આગળ જો આ બે 0 સદિશ નથી, આ બે કેવા છે? શૂન્યતર છે, શૂન્ય સિવાયના છે. તેથી a બાર ડોટ b બાર બરાબર 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 2k કેપ ડોટ 2i કેપ માઈનસ 2j કેપ પ્લસ 3k કેપ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ માઈનસ માઈનસ 5 × 2 = 10 પ્લસ 6. તો આ કેવું થઈ ગયું? 0. તો અહીં a બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર અને b બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર, તો પણ a બાર ડોટ b બાર બરાબર 0 થાય છે. તેથી આપેલ વિધાન સત્ય છે. કયું વિધાન સત્ય છે? તો કે પ્રતીપ છે એ સત્ય હોવું જરૂરી નથી, એ વિધાન સત્ય છે. બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 15, એમાં એવું કીધું કે જો ત્રિકોણ ABC ના શિરોબિંદુ અનુક્રમે A, B અને C એ આપી દીધા છે હોય તો ખૂણો ABC એટલે ત્રિકોણનો B ખૂણો છે એ શોધવાનો કીધો છે. એટલે ધારો કે આમ આપ્યું હોય ABC, આ ત્રિકોણ છે, તો ખૂણો ABC એટલે આ ખૂણો મેળવવાનો કીધો છે. એટલે કોના વચ્ચેનો ખૂણો થયો? તો કે BA અને BC વચ્ચેનો ખૂણો, BA અને BC વચ્ચેનો ખૂણો મેળવવાનો કીધો છે. તો BA અને BC વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો અહીંયા A ની સામેની બાજુ એટલે આપણે A બાર કહીએ, સોરી, A નો સ્થાન સદિશ A બાર, B નો સ્થાન સદિશ B બાર અને C નો સ્થાન સદિશ C બાર. એટલે અહીંયા આપણને આપી દીધા છે. તો આપણે
BA અને BC વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. BA અને BC વચ્ચેનો. તો બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો આપણી પાસે શું હોવું જરૂરી છે? તો કે θ cos ઇન્વર્સ a બાર ડોટ b બાર upon mod a બાર into mod b બાર. એટલે બે સદિશનો ડોટ ગુણાકાર અને બેયના માન આટલું મેળવવું પડે પહેલા. તો જોઈએ પહેલા કે ધારો કે a બાર is equal to 1 2 3, b બાર is equal to -1 0 0 અને c બાર is equal to 0 1 2. તો અહીંયા a બાર b બાર અને c બાર ઈ a b c ના સ્થાન સદિશો છે. હવે ત્રિકોણ ABC માં ખૂણો ABCA BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો છે. તો ઈ બે વચ્ચેનો ખૂણો હોય તો પહેલા આપણે ઈ બે સદિશની દિશા મેળવવી પડે. તો તેથી BA સદિશની દિશા જુઓ તો BA એટલે B માંથી A માંથી B બાદ કરવાનું એટલે A બાર માઈનસ B બાર. હવે A બાર કેટલો છે? તો કે 1 2 3. એને આપણે સુરેખ સંયોજન સ્વરૂપે લખીએ તો I કેપ પ્લસ 2J કેપ પ્લસ 3K કેપ આમ લખાય. માઈનસ B બાર એટલે એને I કેપ માઈનસ I કેપ. પછીના બે 0 છે એટલે J કેપ અને K કેપ નો સહગુણક 0 થઈ ગયો એટલે અહીંયા આવશે ખાલી માઈનસ I કેપ. તો આ બેનું એટલે BA ની દિશા જુઓ તો કઈ મળી તમને? તો કે આ માઈનસ માઈનસ પ્લસ એટલે I કેપ પ્લસ I કેપ 2I કેપ પ્લસ 2J કેપ પ્લસ 3K કેપ. તો આ BA ની દિશા મળી ગઈ, એનું માન મેળવી લીધું એટલે BA નું માન કેટલું મળે છે? મોડ BA is equal to under root 4 plus 4 plus 9 is equal to under root 8 plus 9 એટલે 17. હવે BC ની દિશા મેળવીએ તો BC ની દિશા એટલે C માંથી B બાદ કરવાનું એટલે C બાર માઈનસ B બાર. C બાર માઈનસ B બાર. હવે C બાર કેટલો આવ્યો છે જુઓ 0 એટલે I કેપ વાળું પદ છે એ 0 છે. પછી J કેપ પ્લસ 2K કેપ માઈનસ માઈનસ I કેપ B બાર એટલે તો આ કેટલું મળશે? માઈનસ માઈનસ પ્લસ I કેપ પ્લસ J કેપ પ્લસ 2K કેપ. તો એનું માન જોઈએ સદિશનું માન મોડ BC is equal to under root 1 plus 1 plus 4 is equal to root 6. હવે BA ડોટ BC મેળવવાનું છે. BA ડોટ BC કેમ કે બે સદિશનો ડોટ ગુણાકાર પણ જોશે. એ આપણે સીધું સૂત્રમાં મૂકી દેશું. તો θ is equal to ખૂણો ABC is equal to cos inverse BA ની દિશા ડોટ BC છેદમાં મોડ BA into મોડ BC. તો કિંમત મૂકીએ cos inverse BA કેટલું છે અહીંયા મેળવ્યું આપણે તો કે 2I કેપ પ્લસ 2J કેપ પ્લસ 3K કેપ ડોટ BC મળ્યું I કેપ પ્લસ J કેપ પ્લસ 2K કેપ અપોન મોડ BA કેટલું મળ્યું અંડર રૂટ 70 ઇન્ટુ BC કેટલું મળ્યું રૂટ 6. તો θ is equal to cos inverse જુઓ તો જે કેટલા આવશે 2 plus 2 plus 6 upon root 17 into root 6 તો is equal to cos inverse આ કેટલા થયા 10 ના છેદમાં અંડર રૂટ કેટલા આવશે 2 4 6 અને 4 10 એટલે 102. તો થીટા મળ્યો એટલે ખૂણો ABC is equal to cos inverse 10 ના છેદમાં અંડર રૂટ 102
2 આ થશે આપણો જવાબ. ઓકે, તો નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 16. એમાં એવું કીધું કે સાબિત કરો કે બિંદુઓ A, B અને C સમરેખ છે. ત્રણ બિંદુઓ સમરેખ માટે બતાવો. સમરેખ માટે આપણે વાત કરી હતી કે કોઈ પણ બે સદિશ છે એની દિશા સમાન કે વિરુદ્ધ હોય તો એ પરસ્પર સમરેખ કહેવાય. તો આપણે અહીંયા આગળ ત્રણ સદિશ A બાર, AB, BC અને AC મેળવશું. એમાંથી કોઈ બે સદિશને સમાન બતાવીએ એટલે એ સમરેખ છે એવું સાબિત થાય. તો પેલા A બાર આપ્યો છે આપણને, બિંદુ A છે એનો સ્થાન સદિશ A બાર કહીએ તો A બાર i cap plus 2j cap plus 7k cap. પછી B બાર is equal to 2i cap plus 6j cap plus 3k cap અને C બાર is equal to 3i cap plus 10j cap minus k cap. આવું આપ્યું છે આપણને. હવે AB ની દિશા એટલે એક સદિશ મળશે. આ સ્થાન સદિશ આપેલા છે. એ સ્થાન સદિશ પરથી આપણે એની દિશાઓ મેળવવાની, સદિશ મેળવવાની, AB, BC અને AC. તો પહેલા AB જોઈએ. તો AB બરાબર એટલે કે B બાર minus A બાર એટલે 2i cap plus 6j cap plus 3k cap minus A બાર એટલે I cap plus 2j cap plus 7k cap. તો AB ની દિશા મળશે 2 minus 1 એટલે I cap, 6 minus 2 એટલે plus 4j cap અને minus 4k cap. તો આ મળ્યું આપણને AB. હવે BC મેળવીએ. તો BC is equal to કેટલા મળશે તો કે C બાર minus B બાર એટલે C બાર છે 3i cap plus 10j cap minus k cap minus B બાર એટલે 2i cap plus 6j cap plus 3k cap. તો આ કેટલું મળે છે 3 minus 2 એટલે i cap plus 10 minus 6 એટલે 4j cap minus k plus minus 3 એટલે minus 4k cap. અને લાસ્ટમાં AC મેળવીએ અથવા તો CA મેળવો. તો AC is equal to કેટલા મળશે તો કે C બાર minus A બાર એટલે કે 3i cap plus 10j cap minus k cap minus I cap plus 2j cap plus 7k cap. તો અહીંયા આગળ જુઓ કેટલા મળશે 3 minus 1 એટલે 2i cap પછી plus 10 minus 2 એટલે 8j cap minus 8k cap. તો અહીંયા આગળ આપણને સીધું દેખાય છે કે AC જે છે AC તો AC is equal to મળ્યું 2i cap plus 8j cap minus 8k cap. હવે જો હું આમાંથી 2 કોમન કાઢી લઉં તો મને મળે i cap plus 4j cap minus 4k cap. તો હું આને લખી શકું 2 into BC અથવા AB. અહીંયા આપણે BC એટલા માટે લખશું કે બંનેમાં C છે ઈ ક્યાં આવેલો હશે સાઈડમાં. એટલે હવે અહીંયા આગળ જુઓ ને તમે આ બે સમાન છે AB અને BC. AB અને BC સમાન છે પાછું. AB બરાબર BC એટલે અહીંયા મળ્યું આપણને x બાર is equal to k y બાર. k છે એ કેવો છે greater than 0 એટલે એની દિશા સમાન છે અને આ બે સમાન આપેલા છે. એટલે અહીંયા આગળ જો ડ્રો કરી આકૃતિ તો આવું મળે આપણને કે અહીંયા આગળ A છે પછી અહીંયા આગળ A છે, અહીંયા B અને અહીંયા C. તો AB ની દિશા પછી AC ની દિશા એ બે કેવી છે સમાન છે. AB અને AC ની દિશા સમાન છે અને AB બરાબર BC છે. તો એ ક્યાં આવેલું છે એક જ રેખા પર આવેલું છે. જો એ બે સમાન ન હોત તો અહીંયા આગળ ધારો કે BC આપ્યું હોત અને AB જેટલું છે એટલું BC છે, બેની દિશા સમાન છે તો આ બે અલગ ન થઈ શકે. એકનો એક બિંદુ બે જગ્યાએ હોય નહીં, B અહીંયા હોય તો અહીંયા ન હોય એટલે આ શક્ય નથી. એટલે કે
એક જ રેખા પર આવેલા છે. તેથી A B અને C સમરેખ છે. સમરેખ માટે આપણે દિશા સમાન બતાવી દીધી કે x બાર ky બાર, જ્યાં k ગ્રેટર ધેન 0 અથવા k લેસ ધેન 0 હોય તો પણ એ કેવું થવાનું છે? સમરેખ. ઓકે. પછી નેક્સ્ટ દાખલા નંબર 17, એમાં કીધું સાબિત કરો કે સદિશો 2i j k k i - 3j k 5k અને 3i - 4j k 4k કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું સાબિત કરવાનું. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ બતાવો એટલે પાયથાગોરસ પ્રમેય લઈ લઈએ. એટલે કાટકોણ ત્રિકોણ આ હોય ABC, તો AB ની દિશા BC ની અને AC ની. તો AB નું માન જે છે એટલે આ અંતર પ્લસ આ અંતર એ આના બરાબર થવું જોઈએ. પાયથાગોરસ પ્રમેય આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર બરાબર. તો એના માટે પહેલા આપણે AB ની દિશા BC અને AC મેળવવી પડશે. તો પહેલા આને ધારી લઈએ. ધારો કે સદિશ A બાર 2i કેપ, A બિંદુ કહીએ એનો સ્થાન સદિશ A લઈએ એટલે A બાર 2i કેપ - j કેપ k કેપ છે. પછી B નો સ્થાન સદિશ B બાર કહી દઈએ. E આપ્યું છે i કેપ - 3j કેપ 5k કેપ. આ બિંદુ ધારી લઈએ પહેલા. પછી C બિંદુ છે એનો સ્થાન સદિશ C બાર 3i કેપ - 4j કેપ 4k કેપ છે. તો પહેલા ABC બિંદુ કહી દીધા આપણે. હવે AB ની દિશા જુઓ તો કે B બાર - A બાર. AB ની દિશા મેળવવી હોય તો B બાર - A બાર એટલે કે i કેપ - 3j કેપ 5k કેપ માઈનસ A બાર એટલે 2i કેપ - j કેપ k કેપ. તો AB કેટલું મળ્યું? -1i કેપ -3 માઈનસ પ્લસ એટલે 2j કેપ 5 - 1 એટલે +4k કેપ. હવે એનું માન મેળવવાનું. AB નું માન, BC નું માન અને AC નું માન એના વર્ગો નો સરવાળો એ ત્રીજી બાજુ બરાબર થતું હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય. એટલે મોડ AB = √1 + 4 + 16 એટલે કેટલા થયા? √21. એ જ રીતે BC મેળવીએ તો BC એટલે C બાર માઈનસ B બાર. C બાર કેટલો છે? 3i કેપ -4j કેપ 4k કેપ માઈનસ B બાર એટલે i કેપ -3j કેપ 5k કેપ. તો આ BC મળશે 3 - 1 એટલે 2i કેપ -4 - +3 એટલે -j કેપ -4 - 5 એટલે -9k કેપ. તો BC નું માન છે મોડ BC = √4 + 1 + 9 નો સ્ક્વેર. તો આ થશે √86. હવે AC મેળવીએ અથવા તો CA કહીએ. CA એટલે A બાર - C બાર એટલે 2i કેપ - j કેપ k કેપ માઈનસ 3i કેપ - 4j કેપ 4k કેપ. તો આ કેટલું મળશે? 2 - 3 એટલે -1i કેપ -1 +4 એટલે +3j કેપ 1 - +4 એટલે 5k કેપ. તો AC નું મોડ છે એ આપણને મળશે √1 + 9 + 25 એટલે √35.
એટલે અહીંયા આગળ -5 આપેલું છે, -5 એટલે અહીંયા આગળ આવશે -5, અહીંયા બી -5, તો અહીંયા આગળ થશે -5 -1 એટલે -6, તો આ થઈ જશે 36, એટલે આ થવાનું છે 41. અહીંયા આગળ -5 તો માઇનસ પ્લસ 5, -4 પ્લસ 5 એટલે અહીંયા આવી જશે +1 કે એટલે અહીંયા થશે 1 એટલે આ થશે √6. બરાબર. હવે આપણને કીધું છે કે શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું બતાવો. તો હવે AB નું માન જે છે એનો સ્ક્વેર લઈએ, AB ના માનનો સ્ક્વેર એટલે અહીંયા આગળ આવશે 41, પછી BC ના માનનો સ્ક્વેર એ મળશે 6 અને CA ના માનનો સ્ક્વેર એ મળશે આપણને 35. તો અહીંયા આગળ જોઈ શકો કે આ બેના વર્ગોનો સરવાળો એ આના બરાબર થાય છે, એટલે કે BC ના મોડનો સ્ક્વેર પ્લસ CA ના માનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 35 ઇઝ ઇક્વલ ટુ 41. તો મોડ AB નો સ્ક્વેર, તો અહીંયા આગળ પાયથાગોરસ પ્રમેય મળી ગયો આપણને કે AB BC નો સ્ક્વેર પ્લસ મોડ CA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ AB નો સ્ક્વેર. તેથી પાયથાગોરસ ના પ્રતિપ્રમેય મુજબ અનુસાર ABC એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો હવે જુઓ કાટકોણ ત્રિકોણ છે એ કઈ રીતે આપણને આપ્યો છે, તો કે ખૂણો જે અહીંયા આગળ C છે એ કાટખૂણો થશે, એટલે આ A B અને C આ રીતે આપ્યું છે. એટલે BC ની બાજુનો સ્ક્વેર પ્લસ AC બાજુનો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર. એટલે પાયથાગોરસ પ્રમેય છે એ કાટકોણ ત્રિકોણ બતાવે છે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ સ્વાધ્યાય 10.3 છે અહીંયા આગળ પૂરો થાય છે. આમાં 18મો દાખલો છે એક MCQ છે, તમારે જાતે ગણવાનો છે. આગળના લેક્ચરમાં આપણે આનાથી આગળ થિયરી છે એ ભણીશું. ઓકે, થેન્ક યુ.